નમસ્કાર મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે। ઘણા વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે અને હવે દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે શું આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ પડશે કે નહીં। તો ચાલો આજે હવામાન વિભાગની નવી આગાહી અને રાજ્યની હાલની સ્થિતિ વિશે વિગતવાર જાણીએ। સૌથી પહેલા વાત કરીએ રાજ્યની હાલની પરિસ્થિતિની। હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં રાજ્ય પર બે મહત્વની હવામાન સિસ્ટમ સક્રિય છે। જો કે આ બંને સિસ્ટમ ખૂબ જ મજબૂત નથી, તેથી આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં ભારે વરસાદની કોઈ મોટી શક્યતા દેખાઈ રહી નથી। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહ્યું હતું, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો। આજે માત્ર ભરૂચ જિલ્લામાં અંદાજે 1 મિલીમીટર વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી 12 જુલાઈની સેટેલાઇટ તસવીરોમાં ગુજરાત ઉપર વાદળોનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળ્યું છે। આથી આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી હોવાનું માનવામાં આવી રહ્યું છે। હવે વાત કરીએ અમદાવાદની। અમદાવાદ શહેરમાં આગામી 2 થી 3 દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે। ત્યારબાદ વરસાદી પ્રવૃત્તિમાં થોડો વધારો થઈ શકે છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। હવે જાણીએ રાજ્યના તાપમાન વિશે। ભાવનગર અને સુરેન્દ્રનગર રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા છે, જ્યાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। વરસાદ ઓછો હોવાથી ઘણા વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે। હવે વાત કરીએ માછીમારો માટેના મહત્વના એલર્ટ વિશે। હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 25 થી 30 નોટ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 20 થી 25 નોટની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કેટલીક જગ્યાએ પવનની ઝડપ 40 થી 55 કિલોમીટર પ્રતિ કલાક અને ઝાપટા દરમિયાન 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સલાહ આપવામાં આવી છે। હવે વાત કરીએ વરસાદના આંકડાઓ વિશે। ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાત રિજિયનમાં સામાન્ય કરતા 13% ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા 28% ઓછો વરસાદ થયો છે। આ રીતે સમગ્ર રાજ્યમાં સરેરાશ 20% વરસાદની ઘટ જોવા મળી રહી છે। પરંતુ જો માત્ર જુલાઈ મહિનાની વાત કરીએ તો સ્થિતિ સંપૂર્ણપણે અલગ છે। જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા 76% વધુ વરસાદ થયો છે। ગુજરાત રિજિયનમાં 63% વધુ વરસાદ નોંધાયો છે। સમગ્ર રાજ્યમાં જુલાઈ મહિનામાં સરેરાશ 63% વધુ વરસાદ થયો છે। દાદરા નગર હવેલી અને દમણ દીવમાં પણ સામાન્ય કરતા 155% વધુ વરસાદ નોંધાયો છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આખરે ચોમાસું નબળું કેમ પડ્યું? હવામાન વિભાગના જણાવ્યા મુજબ 9 જુલાઈ પછી બંગાળની ખાડીમાં કોઈ નવી મજબૂત લો પ્રેશર સિસ્ટમ બની નથી, જેના કારણે ચોમાસાના કવનોને પૂરતો ભેજ મળતો નથી। સાથે જ મોન્સૂન ટ્રફ પોતાની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ સરકી ગઈ છે, જેના કારણે મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના મોટા ભાગોમાં વરસાદી પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે। હાલમાં વરસાદ મુખ્યત્વે ઉત્તર ભારત, પૂર્વીય રાજ્યો અને ઉત્તર પૂર્વીય રાજ્યો સુધી જ સીમિત રહ્યો છે। હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી થોડા દિવસો સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું ફરીથી સંપૂર્ણ રીતે સક્રિય થવાની શક્યતા ઓછી છે। તો મિત્રો, હાલમાં ગુજરાતમાં ભારે વરસાદની કોઈ મોટી શક્યતા દેખાતી નથી। આગામી 7 દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે માછીમારોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। અમદાવાદમાં પણ આગામી 2 થી 3 દિવસ પછી હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આવી જ રોજની હવામાન અપડેટ, વરસાદની આગાહી અને ગુજરાતના મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો। ધન્યવાદ। જય હિન્દ, જય ગુજરાત।